આજરોજ કોટણા મુકામે સ્વદેશ સંસ્થાના માધ્યમથી એર પ્રોડક્ટના કંપનીના ફંડમાંથી કોટણા મુકામે માતા બહેનોને 4 મહિનાના ટૂંકા સમયમાં સીવણ ક્લાસનો કોર્સ કરાવવામાં આવ્યો હતો અને તે સીવણ ક્લાસ કર્યા બાદ આજે સ્વદેશ સંસ્થાના માધ્યમથી સિલાઈ મશીન વિતરણ કરવામાં આવ્યું. આજે જેમાં એર પ્રોડક્ટ કંપનીના અધિકારીઓ, સ્વદેશ સંસ્થાના અધિકારીઓ અને સાથે પોલિટેકનિક સંસ્થા દ્વારા 40 માતા બહેનોને સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું હતું. કોટણા ગામના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સાથે ગનગોર ફોર્મના દિવ્યજીત બાપુ, ડેપ્યુટી સરપંચ નીતિનભાઈ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા. હવે સીવણ ક્લાસ શીખ્યા પછી આ 40 માતા બહેનો પોતાના ઘરનું ગુજરાન કરે, પરિવારોનું તેઓને રોજગારી મળે તે બાબતે સ્વદેશ સંસ્થા અને એર પ્રોડક્ટ એ સિંહ ફાળો આપ્યો છે. તેને માટે આભાર વ્યક્ત કરું છું. હાજી આજરોજ કોટના મુકામે સ્વદેશ સંસ્થાના માધ્યમથી એર પ્રોડક્ટ કંપનીના ફંડમાંથી કોટના મુકામે કોટના ગામની 40 માતાઓ બહેનોને 4 મહિનાના એવા ટૂંકા ગાળાના સીવણ ક્લાસનો કોર્સ કરાવવામાં આવ્યો હતો અને એ સીવણ ક્લાસ કર્યા બાદ આજે સ્વદેશ સંસ્થાના માધ્યમથી સિલાઈ મશીનનું વિતરણ કરવામાં આવ્યું. એમાં આજ રોજ એર પ્રોડક્ટ કંપનીના અધિકારીગણશ્રીઓ, સ્વદેશ સંસ્થાના અધિકારીગણશ્રીઓ અને સાથે પોલિટેકનિક સંસ્થા દ્વારા લોકોને એ 40 માતાઓ બહેનોને સર્ટિફિકેટ પણ પ્રેરણા રૂપે આપવામાં આવ્યું હતું અને આજરોજ અમારા કોટના ગામના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા. સાથે અમારા ગનગોર ગામના દિવ્યજીત બાપુ ઉપસ્થિત રહ્યા અને હવે પછી સીવણ ક્લાસ શીખ્યા પછી આ 40 માતાઓ બહેનો પોતાના ઘર પરિવારનું સારી રીતે ગુજરાન કરે, એમને રોજગારી મળે તે બાબતે સ્વદેશ સંસ્થા અને એર પ્રોડક્ટ કંપનીએ જે પણ સિંહ ફાળો આપ્યો છે તે બદલ તેઓનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું.